હેલો એવરીવન, કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે છે વોટિંગનો ડે અને અમે આવી ગયા છીએ વોટ કરવા શિણાઈ. તો આ છે શિણાઈની ઉચ્ચતર માધ્યમિક શાળા. મારું સ્કૂલ નથી. ઓહો, લાઈન તો જો. પ્રયોગશાળા છે, રૂમ નંબર 3. કદાચ રૂમ ચેન્જ કર્યો હોય એ લોકોએ કોને ખબર. અથર્વા અહીંયા પપ્પા અહીંયા જઈશ. તો અહીંયા એક નંબર લેવાનો હોય છે. એ નંબર લઈ અને હું ઊભી રહી ગઈ લાઈનમાં વોટ દેવા માટે. તો જો લેડીઝો કેટલા ઓછા છે, જેન્ટ્સની જે સંખ્યા છે એ બહુ વધારે છે. અહીંયા ઊભો રહે છે. હવે જાઓ અથર્વા, અહીંયા ઊભો રહે. અહીંયા આવતો રહે, અહીંયા લાઈનમાં આવતો રહે. અહીંયા મને એક વાત સારી લાગી કે એક દાદા છે જે ચાલી નથી શકતા અને એ વ્હીલચેરમાં બેસીને પણ મતદાન કરવા આવ્યા છે. તો જે લોકો બાના કરે છે મતદાન ન કરવાના, એ લોકો માટે એક શીખ છે અને શરમજન્ય વાત કહેવાય કે ભાઈ એ લોકો વોટ દેવા નથી આવતા. હા, જે લોકોને કોઈ પ્રોબ્લેમ છે કે કોઈ મજબૂરી છે કે જે લોકોના ડોક્યુમેન્ટ્સ અહીંયાના નથી અને એ લોકો બીજે ક્યાંય શિફ્ટ થયા છે તો ત્યાં સમજી શકાય. પણ જે લોકો પાસે બધું જ એના રેસિડેન્સ પ્રૂફ છે જ્યાં રહે છે અને એ લોકો જો આળસમાં વોટ દેવા નથી જતા તો એ લોકો માટે આ એક શીખ જ. થોડીક વાર પછી આ રેપર દેખાય છે તમને, આ વાળું. તો એ રેપર છે ને આ ભાઈએ ત્યાં લાઈનમાં ઊભા આરામથી ફેંકી દીધું. મતલબ સ્કૂલમાં તમે આવી રીતે કચરા નાખો છો ડસ્ટબિન હોવા છતાં. અને અહીંયા દાદા છે જે વોટ દઈને છૂટા થયા છે. મેં વોટ આપી દીધો છે અને અમે કમલેશનો વેઇટ કરીએ છીએ. અથું શું કહે? અથું શું કરવા આવ્યો હતો? રમવા આવ્યો હતો તું કે વોટ દેવા આવ્યો હતો? અથું દેહે વોટ. આમ જો રપસણી ખાવા આવ્યો હતો. શું કરવા આવ્યો હતો? રપસણી ખાવા. ક્યાં હતી રપસણી? અંદર હતી? હા. મન તો ન દેખાણી. બાઈક લેવા ગયા છે. કેમ થયું? કોને આપ્યો વોટ? હે, કોને આપ્યો વોટ? બોલો તો સહી. કોને આપ્યો વોટ? કહેવાનું છે. મને ન કહ્યું તું.